રાજ્યમાં સવારે 6 થી 10 વાગ્યા સુધી 76 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। સવારે 6 થી 10 વાગ્યા સુધી શહેરામાં 2.76 ઇંચ વરસાદ, સવારે 6 થી 10 વાગ્યા સુધી દહેગામમાં 2.9 ઇંચ વરસાદ, બાલાસિનોરમાં 1.73 ઇંચ વરસાદ, ગોધર તાલુકામાં 1.42 ઇંચ વરસાદ, ગોધરામાં 1.38 ઇંચ વરસાદ, ગાંધીનગરમાં 1.30 ઇંચ વરસાદ અને લુણાવાડામાં 1.26 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં કુલ 76 તાલુકાઓ એવા છે જ્યાં વરસાદ વરસ્યો છે અને હજુ પણ કેટલાક જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। શહેરા, દહેગામ, બાલાસિનોર, ગોધરા આ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। તો સાથે જ ગાંધીનગર, લુણાવાડા ત્યાં સુધી કે અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી અને હજુ પણ 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર તો સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પંચમહાલ આ તમામ જગ્યાએ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પણ તેમાં બાકાત નથી, એટલે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે। વરસાદની આગાહી બાદ હવામાન વિભાગે આગાહી કર્યા બાદ હજુ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે। મોરવા હડફમાં 0.71 ઇંચ વરસાદ, શહેરમાં 0.63 ઇંચ વરસાદ,